તો આ સાથે સુરતથી સમાચાર સામે આવ્યા છે। સુરતમાં કરોડોની છેતરપિંડી કરનાર ઝડપાયો છે। તો પોલીસે આખરે છેતરપિંડી કરનારને ઝડપી પાડ્યો છે। ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોની છેતરપિંડી કરી હતી। સુરત ઇકોસેલ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આરોપીએ સાગરીતો સાથે મળી અને દુકાન ખોલી હતી। બીજી તરફ કાપડ માર્કેટમાં ભાડેથી 10 દુકાન ખોલી હતી। આખરે તે આરોપીને ધરપકડ કરવામાં આવી છે। કરોડોની છેતરપિંડી કરી હતી। ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીની ઘટના બની હતી। આખરે સુરત ઇકોસેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં કરોડોની છેતરપિંડી કરનાર આરોપી આખરે ઝડપાયો છે, શું છે સમગ્ર મામલો? સુરતના ટેક્સટાઇલ માર્કેટની અંદર 10 જેટલી દુકાનો ભાડે રાખીને આખો ખેલ રચવામાં આવ્યો હતો। કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી। આરોપી દ્વારા જે છે ફરિયાદી સાથે 1,45,33,000થી વધુનો કાપડનો જથ્થો ખરીદાયો હતો અને ત્યારબાદ પેમેન્ટ નહીં ચૂકવાતા તે 10 દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયો હતો। સમગ્ર મામલે ફરિયાદીએ આરોપી વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ ઇકોસેલને ટ્રાન્સફર થતા ઇકોસેલ દ્વારા છેતરપિંડીની ફરિયાદનો ગુનો નોંધીને જે છે આરોપીની શોધખોળ કરવામાં આવી હતી। અંતે જે છે ઇકોસેલ દ્વારા લેવડ દેવડ થવાના મામલે છેતરપિંડીના મામલે જે છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે ખોટા અને બનાવટી માણસો ઉભા કરીને કાપડ માર્કેટમાં મોટા પ્રમાણમાં કાપડની ખરીદી કરતા આરોપીએ જે છે સમગ્ર મામલે કબૂલાત કરી છે પોલીસ સમક્ષ। ત્યારે કાપડનું પેમેન્ટ ચૂકવ્યા વિના પોતાની દુકાનો બંધ કરી તે ફરાર થઈ ગયો હતો। આ પ્રકારની ફરિયાદને ઊંડાણપૂર્વક તપાસ કરી ગુનાનો મૂળ સુધી પહોંચવા માટે આરોપીને પકડી સુરત ઇકોસેલે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે આરોપીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કાપડ માર્કેટમાં ભાડેથી 10 દુકાન ખોલી હતી। માલ લઈને આરોપી ફરાર થયો હતો। પોલીસે આરોપીને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ટેક્સટાઇલ માર્કેટમાં કરોડોની છેતરપિંડી કરવામાં આવી હતી। સુરત ઇકોસેલ દ્વારા આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી।